નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ જુઓ છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. હવે આપણે વાત કરશું કે સિવિલ સેમેસ્ટર 5 ની અંદર ડિપ્લોમાની જો વાત કરીએ તો એમાં હાઈવે એન્જિનિયરિંગ કરીને એક સબ્જેક્ટ આવે છે. હવે એની પહેલા જો આપણે વાત કરીએ તો તમારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 4 કે 5 જીટીયુએસ ના લેટેસ્ટ પેપર હોય એમાંથી પૂછાતા હોય એમાંથી આપણે એને આઈએમપી છે 30 જેટલા આપશે. એનો વિડીયો પણ તમારી પ્લેલિસ્ટ છે જે આપણે તમે ક્રોમમાં અથવા તો યુટ્યુબમાં સર્ચ કરશો, બરાબર, કે આપણી યુટ્યુબ ચેનલ નેમ, ત્યાં તમને આપણી યુટ્યુબ ચેનલની પ્લેલિસ્ટ બનાવેલ છે મિત્રો. એમાં બધા જ બ્રાન્ચ વાઇઝ અને સેમેસ્ટર વાઇઝ બધું મટીરિયલ છે, પ્લેલિસ્ટ વાઇઝ આપેલ છે. રેડી. અને અત્યારે જે આપણે આ વિડીયો તમારી સ્પેશિયલ જીટીયુ એક્ઝામ માટે બનાવી રહ્યા છે કે તમારા ટોપ 25 પ્રશ્નો 25 પ્રશ્નો તમે હાઈવે એન્જિનને તૈયાર કરી શકો છો અને સારી રીતે સારામાં સારા માર્ક્સ મેળવી શકો છો. બરાબર. અને જેટલું પણ આઈએમપી તમારું સિવિલ સેમેસ્ટર 5 નું હશે જીટીયુ એક્ઝામનું, એ બધું જ આ પ્લેલિસ્ટમાં એડ થઈ જશે. તો કોઈને કાંઈ પણ પ્રકારનું ટેન્શન લેવાની કાંઈ પણ જરૂર છે નહીં. હું વાત કરું છું હાઈવે એન્જિન. આપણે આગળ વધારે ડિસ્કશન કરીએ સબ્જેક્ટ પર. જે મિત્રોને સ્કોર કરવો હોય, જે મિત્રોને સારા માર્ક્સ લાવવો હોય, પાસ થઈ જવું જીટીયુમાં, એ મિત્રોના વિડીયો ખાસ જોવાનો છે. રેડી. અને બાકીના સબ્જેક્ટના આઈએમપી વિડીયો મેળવવા માટે નીચે તમને સેમેસ્ટર 5 નું વોટ્સએપ ગ્રુપની લિંક આપેલ છે, એમાં ફટાફટ જોઈન થઈ જાઓ અને આપણી ચેનલને સપોર્ટ માટે બધા મિત્રો સબસ્ક્રાઇબ કરજો. ઓકે, બીજો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરવાનો રહેશે. કે સિવિલ એન્જિનિયરિંગ ડિપ્લોમા અભ્યાસ કરે છે એના માટેનો ખાસ સબ્જેક્ટ છે. તો ઘણા બધા મિત્રો એમ થતું હોય સર કે કેમ પાસ થવું, કઈ રીતે આઈએમપી છે, શું કાંઈ. તો એના માટે મોસ્ટ 25 આપણે આઈએમપી રેડી કર્યા છે. ડિપ્લોમા એન્જિનિયરિંગ 5th સેમેસ્ટર, મતલબ કે 5મું સેમેસ્ટર. આપણે તમે જીટીયુમાં અભ્યાસ કરતા હોય, કોઈ બીજી પ્રાઇવેટ યુનિવર્સિટીમાં, અથવા તો ઘણા બધાના સબ્જેક્ટ સિવિલ સેમેસ્ટર 5માં ડિપ્લોમા આવે છે, બરોબર છે. તો એના માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે આ ખાસ એકવાર પ્રશ્ન છે તૈયાર કરો. હું તમને આના વિશે થોડું સમજાવું છું, તમે વિડીયો લાસ્ટ લગી જોવાનો રહેશે. સેમેસ્ટર 5, બરાબર છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 25 પ્રશ્ન તમારે આ તૈયાર કરવાના છે. હાઈવે એન્જિન તમારા સબ્જેક્ટ કોડ છે એ પણ તમે મિત્રો અહીંયા આપેલો છે. કે અમે જ્યારે પણ ટોપ 25 અથવા એવી રીતના પ્રશ્ન જ્યારે આપતા હોય ને 25, 30 કે 20, ત્યારે અમે સબ્જેક્ટ કોડ પણ મેન્શન કરીએ, જેથી કરીને જે મિત્રો તૈયારી કરતા હોય છે એને સહેલું પડે એટલા માટે. તો મિત્રો અહીંયા તમને આખા બધા જ પ્રશ્ન છે. જો આની પીડીએફ ની લિંક છે ને ડાઉનલોડ કરવા માટે, એ પણ તમને સમજાવી દે તમે કઈ રીતે ડાઉનલોડ કરી શકશો મિત્રો. રેડી. એની પહેલા તમારે જે મિત્રોને કોઈને સ્ક્રીનશોટ પાડવો હોય તો એ પણ પાડી શકે છે, બરોબર છે. હું તમને પેજને એવી રીતના બતાવું છું, જેથી કરીને તમારે તૈયારી કરવી સહેલી થઈ જાય. જો એક પેજમાં 7 પ્રશ્નો છે, એટલે ગુજરાતી અને ઇંગ્લિશ બંને મિત્રો લેંગ્વેજમાં લખેલા છે. રેડી. અને થોડુંક ઇંગ્લિશમાં બને ત્યાં લગી પ્રિપેરેશન કરવી. અમુક વર્ડ છે તો તમારે જીટીયુ એક્ઝામમાં લખો તો માર્ક્સમાં થોડોક ગ્રો જોવા મળે. હવે બીજા પેજમાં અહીંયા તમને આપેલ છે કેટલા છે, તો કે 14 પ્રશ્ન એ છે અને બીજા 20 અહીંયા છે. રેડી. અને 5 છે એ આપણું નેક્સ્ટ પેજમાં છે. રેડી. અહીંયા એમ કરી અને તમારા ટોટલ 25 પ્રશ્નો છે મિત્રો કે મેં જે તૈયાર કરેલા છે. અને હાઈવે એન્જિનિયરિંગ સબ્જેક્ટ માટેના બેસ્ટ અને સારામાં સારા ઇમ્પોર્ટન્ટ કહી શકાય કે તમે આટલું વાંચો ને એટલે તમારો સબ્જેક્ટ છે ને આરામથી સ્કોર થઈ જાય અને આરામથી તમે પાસ થઈ જાઓ. એટલા માટે સ્પેશિયલ આપણે કેટલા, તો કે 25 પ્રશ્નો છે ને એ તમારી તૈયારી કરવા માટેના અમે રેડી કરેલા છે. બીજા જે રેગ્યુલર આઈએમપી છે મિત્રો કે જે જીટીયુ એક્ઝામ માટેના ઓલ સબ્જેક્ટના, એ તો વિડીયો છે તમારી સેમેસ્ટર 5 ની પ્લેલિસ્ટમાં અને પ્લસ વોટ્સએપ ગ્રુપમાં તમને મોકલવામાં આવશે. એ કઈ ટેન્શન નથી, એ મળી રહેશે. બટ આ ટોપ 25 પ્રશ્નો છે જીટીયુ એક્ઝામ માટેના, તો બધા મિત્રોને આ તૈયાર કરવાના છે ટોપ 25, બરાબર છે. પછી તમને ઓલા આપેલા પ્રશ્નો રિવિઝન કરો અથવા તો સાથે તમને મળી અને રિવિઝન કરો એટલે તમને ગેરંટી છે મિત્રો તમે સારી રીતે એટલીસ્ટ ગમે એવું પેપર હાર્ડ નીકળે તો 50 માર્ક ઉપર તો તમારે ફ્રી ઓફ કોસ્ટ આવી જ જાય. આ જો તમારે આ સબ્જેક્ટનું કે આ પ્રશ્નનું સોલ્યુશન જોતું હોય, બરાબર છે, તો તમારે મને કોમેન્ટ કરવાની છે મિત્રો. જો વધારે સ્ટુડન્ટ થશે ને તમારે વધારે સપોર્ટ મળશે તો અમે આ પ્રશ્નનું સોલ્યુશન પણ તમને કરીને મોકલશી, લખીને વિથ આન્સર સાથે આ જ પ્રશ્નનું સોલ્યુશન, બરાબર છે. એ તમારા સપોર્ટ ઉપર રહેશે મિત્રો, તમારો કેટલા મિત્રોને જરૂર છે સોલ્યુશનની, બરાબર છે, તો એના ઉપર રહેશે. બાકી એના આ પ્રશ્ન છે તમારે મસ્ત એવા તૈયાર કરી નાખવાના છે, જેથી કરીને તમારી સિવિલ સેમેસ્ટર 5 નું એક આ સબ્જેક્ટનું ટેન્શન છે એ તમારું નીકળી જાય, બરાબર છે. પાછા તમે લાસ્ટ યરમાં છો તો બને એટલી વધારે પ્રિપેરેશન કરવાની છે. બેકલોગ કેટી કોઈને હવે લાવવાની નથી, બરાબર. કેમ ઘણા મિત્રોને જોબમાં જવું હોય છે, ઘણાને ડિગ્રીમાં જવું હશે, એટલે હવે બને એટલો ટાઈમ છે એ આપજો પ્રિપેરેશન માટે અને થઈ જાય. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, જે એક્ઝામમાં પૂછાતા હોય, મિડમાં પૂછાતા હોય, જીટીમાં પૂછાતા હોય, આઈએમપી હોય છે, એ જ પ્રશ્ન છે. એમાંથી આપણે તૈયાર કરેલા 25 પ્રશ્નો છે. એ તમને કાંઈ આવડે કે ન આવડે પણ આ 25 પ્રશ્નો તમારે તૈયાર કરી નાખવાના
બરોબર. અને બીજા તમારા પ્રેક્ટિસ માટેના જીટીયુ એક્ઝામના મોસ્ટ આઈએમપી હશે, એની પણ લિસ્ટનો વિડીયો આવી જશે. એ પણ તમારે તૈયાર કરી નાખવાના રહેશે. તમે બે વાંચશો ને મિત્રો, એટલે ઘણા એવા પાછા ટોપના ટોપ અને કોમનના કોમન અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટના ઇમ્પોર્ટન્ટ પણ રિપીટ થશે. એટલે તમને ઓટોમેટિક આઈડિયો આવી જશે મિત્રો, કે આપણે કયો પ્રશ્ન કરીને જવાનો છે અને કયો મિસ કરવાનો છે. રેડી. અને બીજી એક વસ્તુ કે તમે કોઈ પણ પેપર લખો મિસ, તો એક વાતનું ખાસ એક ધ્યાન રાખવાનું તમારે, કે વ્યવસ્થિત જીટીયુ ના પેપર સ્ટાઇલ પ્રમાણે લખવાનું, ફોર્મેટ પ્રમાણે પોઈન્ટ વાઇઝ ચોખ્ખું અને વ્યવસ્થિત ફિગર આવતી હોય તો ફિગર બધું, તો ફિગરના ફૂલ માર્ક્સ છે. સાચી આકૃતિ હોય તો એ પણ દોરવાની, અને મોસ્ટ આઈએમપી હોય ને એ તમારે ખાસ કરવાનું. અને વ્યવસ્થિત પોઈન્ટ વાઇઝ અને છૂટું લખવાની ટ્રાય કરવાની, જેથી કરીને પૂરા માર્ક્સ છે મળે. આટલા પોઈન્ટની ખાસ ધ્યાન રાખવાનું. બાકી તમે ગબડિયા કરીને આવશો મિત્રો, તો તમારે સાચું હશે તો પણ માર્ક્સ એક એક ચેપ્ટર મીન્સ કે એક એક પ્રશ્નનો માર્ક્સ કપાય તો 5-10 માર્ક આપણા એમ વહી જાય, તો પણ આપણે જીટીયુમાં બેકલોગ આવી શકે અથવા ફેલ થઈ શકીએ. રેડી. તો સિવિલ વાળા ઘણા મિત્રોની કોમેન્ટ હતી, સર કે અમારા માટે ટોપ 25 કે 30 કેવી રીતના પ્રશ્ન બનાવો. એટલે એને મને બીજા કોઈ બ્રાન્ચ વાળા, બીજા કોઈ વિદ્યાર્થીને બીજા કોઈ સબ્જેક્ટની તમારે જરૂર હોય મિત્રો, રેડી, તો મને કોમેન્ટ કરવાની છે. રેડી. જેથી કરીને હું શું કરી કે તમારે એ સબ્જેક્ટના પણ આઈએમપી ટોપ છે એ બનાવી આપીશ. બધા જ સબ્જેક્ટ, બધી જ બ્રાન્ચનું મટીરિયલ છે, આપણી પ્લેલિસ્ટ છે, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ ઉપર બધું તમને મળી રહેશે મિત્રો. એ તમારે પ્લેલિસ્ટ પર, એટલે કોઈને કાંઈ પણ ટેન્શન લેવાની કાંઈ પણ જરૂર નથી. બને એટલો સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે, અને બને એટલે બધા વિદ્યાર્થી મિત્રોને શેર કરવાનું છે. સેમેસ્ટર 1 વાળો હોય, 3 વાળો હોય કે 5મા વાળો હોય, બધાને પોતાનું મટીરિયલ મળી રહેશે. પ્લસ સ્કોલરશીપને લગતા ડાઉટ ક્વેરી હોય, કોઈને જોબને, કોઈ ઇન્ટરવ્યુ, ડીડી સેટ એક્ઝામ, કોઈ પણ એ ટુ ઝેડ બધી જ માહિતી તમને ફ્રી ઓફ અહીંયા મળી રહેવાની છે. રેડી. તો સિવિલ વાળા માટે એક વસ્તુ ખાસ છે કે હાઈવે એન્જિનિયરિંગ સબ્જેક્ટ છે, એ સબ્જેક્ટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તમારે તૈયાર કરવાના રહેશે. જો આનું આન્સર સાથે સોલ્યુશન તમારે જોતું હોય, આન્સર આ જ પ્રશ્નનો જવાબ, બરાબર છે, તો મને કોમેન્ટ કરજો, એટલે હું વહેલા સર મિત્રો એનો પર તમને અરેન્જ કરી આપીશ. મીન્સ કે કાંઈક ને કંઈક પ્રશ્ન સોલ્યુશન કરી અને તમારો વિડીયો છે સ્પેશિયલ એના પર બનાવી આપીશ. હવે જો વાત કરીએ કે ફ્રી ઓફ કોસ્ટ જે મિત્રોને પીડીએફ જે ડાઉનલોડ કર્યું હોય આખે આખી, બરાબર છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, એકવાર તમારે તૈયારી કરવા જેવા ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, વાંચજો. સ્પેશિયલ તમારા માટે તૈયાર કરેલા છે, કે આ પ્રશ્નને તમારે ડાઉનલોડ કરવો હોય તો એના માટે હું તમને એક પાસવર્ડ લખાવું છું. એ પાસવર્ડનો યુઝ કરવો પડશે, અને ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી છે એ પીડીએફની, બરાબર છે. પીડીએફ તમે જ્યારે ડાઉનલોડ કરશો ત્યારે પાસવર્ડ માંગશે. પાસવર્ડ છે 6293, બરાબર છે. 6293 તમે પાસવર્ડ લખશો એટલે આ પીડીએફ છે એ તમારા સમક્ષ ફ્રી ઓફ કોસ્ટ ઓપન થઈ જશે, બરાબર છે. હવે આનો આન્સર સાથે સોલ્યુશન તમારું જોતું હોય તો મને કોમેન્ટ કરજો, બરાબર છે. વધારે સ્ટુડન્ટ થશે તો હું આનું સોલ્યુશન તમને બનાવી આપીશ. રેડી. અત્યારે આ પીડીએફ નો કોઈ ચાર્જ નથી, ફ્રી ઓફમાં જ છે મિત્રો. ઓકે, તો સારી એવી તૈયારી કરો જીટીયુ એક્ઝામ માટે. બધાને ઓલ ધ બેસ્ટ. બીજી કઈ હેલ્પની જરૂર હોય, કંઈ પણ સબ્જેક્ટનું મટીરિયલ છે, ટોપ બીજા પ્રશ્ન કોઈ બીજા સબ્જેક્ટને જોતા હોય એની સબ્જેક્ટના એ પૂછી શકો છો. એટલે બીજું કંઈ તમારા પ્રશ્ન હોય તો પૂછો તો પૂછો. બટ સેમેસ્ટર 5માં છો તો જીટીયુ એક્ઝામની સારી એવી પ્રિપરેશન કરો, સારી એવી તૈયારી કરો. સેમેસ્ટર 5 છે, બધા મિત્રો તૈયાર કરો અને સારી રીતે પાસ થઈ જાય. કોઈ પણ બેકલોગ કેટી લાવવાની નથી. કંઈ જરૂર પડશે તો હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે એ તમને પૂરેપૂરો સપોર્ટ કરશે, બરાબર છે. તો કાંઈ પ્રશ્ન હોય તો કહી દેવાનું, કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. બને એટલો સપોર્ટ કરજો. અને બધા મિત્રોને ફરજિયાત મારા માટે કોમેન્ટ કરવાની છે કે તમારા માટે ફ્રી ઓફ મેં ટોપ 25 પ્રશ્ન રેડી કર્યા સ્પેશિયલ સિવિલ સેમેસ્ટર 5 માટે, હાઈવે એન્જિનિયરિંગ સબ્જેક્ટ. રેડી. તો કોમેન્ટ કરો મિત્રો કે પ્રશ્ન તમે તૈયારી કરશો, તમને આઈએમપી છે તો પાસ થઈ જશો, શું કાંઈ બીજું તમારે મટીરિયલની જરૂર છે એ પણ કોમેન્ટ કરી શકો છો. અને સેમેસ્ટર 5ના બધા વિદ્યાર્થી મિત્રો મોકલો, અને પ્લસ સેમેસ્ટર 5નું વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે, એમાં બધા સિવિલના મિત્રો જોઈન્ટ થઈ જાઓ, બરાબર છે. નીચે તમને લિંક મળી રહેશે ડિસ્ક્રિપ્શનમાં, અને તમારા દોસ્તોને પણ એમાં જોઈન્ટ કરી શકો છો. ઓકે, બીજું કોઈ પ્રશ્ન હોય તો પૂછો. બાકી આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ મિત્રો. નેક્સ્ટ મુલાકાત લેશી, તે લગી સારી રીતે તૈયારી કરો. ગુજરાત ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં આપેલા છે, તો બધા વિદ્યાર્થી મિત્રોને ક્યાંય પણ લેંગ્વેજ રિલેટેડ ક્યાંય પણ પ્રશ્ન આવશે નહીં, બરાબર છે. બીજી કઈ સપોર્ટની હેલ્પની જરૂર હોય તો કોમેન્ટ કરો, અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બધા દોસ્તોને મોકલો. ઓકે મિત્રો, થેન્ક યુ, ટેક કેર, બાય બાય.